ઘરે મહેમાન આવે અને શરબત બનાવો ત્યારે ધ્યાન એ રાખવું પડે કે લીંબુનું કોઈ બીજ રહી ન જાય, નહીતર મહેમાનને તકલીફ પડશે. પણ હવે એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તાપી જિલ્લાના આ ખેડૂતે તૈયાર કર્યા છે બીજ વગરના લીંબુ. સાંભળીને નવાઈ લાગીને? તમને લાગતું હશે કે આવું શક્ય છે, બીજ વગરના લીંબુ? તો જવાબ છે હા. આવો મળીએ એવા ખેડૂતને જેઓ કરી રહ્યા છે બીજ વગરના લીંબુની ખેતી. મળીએ તાપી જિલ્લાના એજ્યુકેટેડ ખેડૂત પ્રતીકભાઈ ચૌધરીને, જેઓ કરી રહ્યા છે આ હટકે ખેતી અને સાથે યોગ્ય માર્કેટિંગથી મેળવી રહ્યા છે સારી આવક. તાપી જિલ્લાના એક એજ્યુકેટેડ યુવા ખેડૂતે વેલ્થ અને હેલ્થ બંને સાથે મળે તેવી ખેતી શરૂ કરી. બેંકની નોકરી છોડી ખેતી તરફ વળેલા પ્રતીકભાઈએ 1 એકર જમીનમાં પ્રાકૃતિક સીડલેસ લેમન એટલે કે બીજ વગરના લીંબુની ખેતી કરી બધાને વિચારતા કરી દીધા. આખા તાપી જિલ્લામાં કોઈએ ન કરી હોય એવી આ ખેતીથી કમાણી પણ સારી કરી રહ્યા છે. ખેતીમાં મહેનત અને ધગસ સાથે ભણતર કેટલું કામ આવે તે જાણવું હોય તો પ્રતીકભાઈને મળવું પડે. હાલમાં હું પ્રાકૃતિક ખેતીમાં સીડલેસ લેમનની ખેતી કરું છું. સીડલેસ લેમન તાપી જિલ્લામાં જોવા જઈએ તો ખૂબ જ જૂજ મારી દ્રષ્ટિએ તો કોઈ જ નથી કર્યા. પણ આ પાક પસંદ કરવા પાછળનું કારણ એ છે કે આ બારેમાસ આવક રહે છે. મારું એજ્યુકેશનમાં BE કોમ્પ્યુટર છું. પહેલાં હું જોબ જ કરતો હતો, બેંક ઓફ બરોડામાં હતો. પણ એ છોડીને મેં ખેતી એટલા માટે પસંદ કરી છે કે આપણને વેલ્થ કરતાં હેલ્થ ખૂબ જ જરૂરી છે. તો અને હજુ સારી હેલ્થ જાળવવા માટે ખેતી પદ્ધતિમાં પણ મેં પ્રાકૃતિક ખેતી પસંદ કરી છે. તો આ પ્રાકૃતિક ખેતી થકી જેટલા આપણા શરીરને પોષક તત્વો જોઈએ છે, દરેક પોષક તત્વો આપણને મળી રહે તેવી રીતની ખેતી મેં પસંદ કરી છે. આવકની વાતમાં પણ આ સીડલેસ લેમન થકી બારેમાસ મારી આવક થાય છે. અને તેમાં પણ જો આપણે થોડુંક માર્કેટિંગમાં થોડુંક ધ્યાન આપ્યું હોય તો આપણે એમાં પણ વધુ સારી આવક મેળવી શકીએ છીએ. હવે લોકલ બજારમાં જે રીતે આ લીંબુ લઈને જાઉં એના કરતાં હું આ મેટ્રો સિટીમાં જ્યારે એને વેચું છું ત્યારે એની મને વધારે જ આવક મળે છે. તો એની માટે થોડું માર્કેટિંગ ક્ષેત્રે કહું તો મેં મારી વેબસાઇટ પણ બનાવી રાખી છે અને એ રીતે પછી જ્યારે માર્કેટિંગ થયું છે તો વધુ સારી આવક મેળવું છું. એટલે લીંબુમાંથી હું લીંબુનું અથાણું બનાવીને વેચવાનું વધારે પસંદ કરું છું અને લેમન સ્ક્વોશ બનાવું છું. અને હાલમાં હવે નજીકના ભવિષ્યમાં હું લેમન પાવડર બનાવવાનો છું, લેમન પીલ પાવડર, કે જે બહારના માર્કેટમાં, ફાર્મામાં એ બધામાં આની ડિમાન્ડ ખૂબ જ સારી છે. ઇવન કોસ્મેટિક્સ એ બધામાં ડિમાન્ડ ખૂબ જ સારી છે. તો આપણે એ રીતે એક્સપોર્ટ ક્ષેત્રે પણ આપણે પ્રદાન કરી શકીએ એમ છે અને દેશની આવકમાં આપણે વધારો કરી શકીએ એમ છે. પોતાના એજ્યુકેશનનો ઉપયોગ કરી પ્રતીકભાઈએ આ લીંબુનું માર્કેટિંગ ડિજિટલી શરૂ કર્યું. એટલું જ નહીં, લીંબુ માર્કેટમાં વેચવાને બદલે મોટા શહેરોમાં વેચવા જઈ સારા ભાવ પણ મેળવે, કારણ કે શહેરની ગૃહિણીઓમાં બીજ વગરના લીંબુનું ખૂબ આકર્ષણ છે. સાથે પ્રતીકભાઈ લીંબુની બાય પ્રોડક્ટ પણ બનાવે છે. તેના કારણે પોતાની આવકમાં સારો એવો વધારો મેળવ્યો છે. તાપી જિલ્લામાં લીંબુની ખેતી વિશે કોઈ વિચારી પણ ન શકે ત્યાં આ ખેડૂતે લીંબુ તો વાવ્યા અને એ પણ પાછા બીજ વગરના. ત્યારે પ્રતીકભાઈ જિલ્લાના બીજા ખેડૂતોને પણ લીંબુની ખેતીની પ્રેરણા આપી છે. હાલના સમયમાં ખેડૂત મિત્રો જે છે એ બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે. ખાસ કરીને તાપી જિલ્લામાં મુખ્યત્વે શાકભાજી પાકોની ખેતી કરવામાં આવે છે અને સાથે સાથે આંબા, કેળ, પપૈયા જેવા ફળ પાકોની ખેતી પણ કરવામાં આવે છે. હાલના સમયમાં એક ખેડૂત મિત્ર છે કે જે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બીડકુવા ગામ ખાતે ના વતની છે અને પોતે સીડલેસ લેમનની ખેતી કરી રહ્યા છે. આમ તો લીંબુનો પાક જે છે એ મહેસાણા, આણંદ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ જેવા જિલ્લાઓમાં મુખ્યત્વે કરવામાં આવે છે, પરંતુ તાપી જિલ્લામાં પણ તેની શક્યતા રહેલી છે. હવે તાપી જિલ્લામાં જે પણ આ ખેડૂત મિત્ર છે એ પોતે લીંબુની ખેતી તો કરે છે અને એમાંથી જે આવક મેળવે છે એનું વેચાણ દ્વારા પણ આવક મેળવે છે અને સાથે સાથે એ એની મૂલ્યવર્ધિત પ્રોડક્ટ પણ બનાવે છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો લીંબુનો પાક એ
મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે એમાંથી ઘણી બધી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ જેમ કે અથાણા, લેમન સ્ક્વોશ, સાથે સાથે RTS, નેક્ટર જેવી ઘણી બધી પ્રોડક્ટ બને છે. તો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ આનું સારું એવું મહત્વ રહેલું છે. અને આ જે સીડલેસ લેમનનો પાક છે કે જેમાં લીંબુમાં એમાં સીડ આવતા નથી, તો આનું જે પ્રોપેગેશન છે એટલે કે એમાંથી બીજા છોડ તૈયાર કરવા માટે આપણે એના કટિંગ કરીને અને ગુટી કલમ એટલે કે એર લેયરિંગ થકી પણ એમાં બીજા છોડ એમાંથી બનાવી શકીએ છીએ. અને આ રીતે લીંબુની ખેતી થકી આપણે વધારાની આવક મેળવી શકીએ છીએ. તાપી જિલ્લાના એક આદિવાસી સમાજના હાઈ એજ્યુકેટેડ યુવા ખેડૂતે બરોડામાં BE કોમ્પ્યુટરનો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ નોકરી કરવાનું પસંદ ન કરી પોતાના વતનમાં ખેતી કરવાનું પસંદ કર્યું. સાથે પ્રાકૃતિક રીતે સીડલેસ લેમન કરતા જિલ્લાના પહેલા ખેડૂત બન્યા છે. એટલું જ નહીં, આ યુવા ખેડૂત પોતાની નાની જમીનમાં લીંબુ સાથે આંતરપાક તરીકે શાકભાજી અને કઠોળનું પણ ઉત્પાદન મેળવી વધારાની આવક મેળવે છે. આ ખેડૂતે એક વાત તો સિદ્ધ કરી કે કાળા માથાનો માનવી ધારે કરી શકે. બીજા ખેડૂતો માટે માર્ગદર્શક બનેલા પ્રતીકભાઈ પોતાની સૂઝબૂઝથી કઈ રીતે ઉત્તમ ખેતી કરી વધુ આવક મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેવી લાગે તમને પ્રતીકભાઈની આ કહાણી? કમેન્ટમાં જરૂર જણાવજો. જય જવાન, જય કિસાન.